Hello friends, this is Ace and you are watching Art and Study. In this video, we are going to see the postmortem of the book of Standard 7. In short, આ વિડીયોમાં આપણે ધોરણ 7ના અંગ્રેજી વિષયના પાઠ્યપુસ્તકનું પોસ્ટમોર્ટમ જોઈશું. ઇન શોર્ટ શું કરવાનું છે આ વિડીયોમાં કંઈ સમજાયું નહીં. આપણે અહીં જેટલા પણ યુનિટ આપેલા છે એ બધા યુનિટમાં કયા ગ્રામેટિકલ પોઈન્ટનો ઉપયોગ થયેલો છે, જે મુખ્ય કયા ગ્રામેટિકલ પોઈન્ટનો ઉપયોગ કરીને આખું યુનિટ અને એમાં બધી એક્ટિવિટીઝ આપેલી છે એ સમજવાનું છે આપણે. અને સાથે સાથે આપણે એ પણ સમજવાનું છે જે તે ગ્રામેટિકલ પોઈન્ટ વપરાયો છે તો શા માટે વપરાયો છે, એનો ડેલી ઉપયોગ કેવી રીતે કરીશું, એ ગ્રામેટિકલ પોઈન્ટનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ, પછી આપણે એનો એશેમાં કન્વર્ટ કરી શકીએ, ઇન શોર્ટ કે નિબંધ જાતે લખી શકીએ, આ બધું કેવી રીતે કરી શકશું. તો એની સમજૂતી આપણે શેમાં મેળવીશું તો કે આપણે જે દરેક યુનિટનો જે વિડીયો અપલોડ કરીશું એની પહેલા જે તે યુનિટનો ઇન્ટ્રોડક્શનનો ભાગ અપલોડ કરવામાં આવશે કે જેમાં તમને જે તે ગ્રામેટિકલ પોઈન્ટની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. તો તૈયાર છો ને તમે બધા? તો અહીંયા આપણે જોઈશું માત્ર એની ઇન્ડેક્સ કે આ જે ધોરણ 7નું જે પાઠ્યપુસ્તક આપેલું છે એમાં કયા યુનિટ છે, એ કયા યુનિટમાં કયા ગ્રામેટિકલ પોઈન્ટનો ઉપયોગ થયેલો છે. તમને ખરેખર ધોરણ 7ના અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં જો માસ્ટરી મેળવી હોય તો તમને કયા કયા ગ્રામેટિકલ પોઈન્ટ શીખવા પડશે. જો એક વખત એ ગ્રામેટિકલ પોઈન્ટ શીખી ગયા તો સમજી લો કે આખા યુનિટમાં તમને ક્યાંય વાંધો આવશે નહીં. તો થઈ ગયા ને તૈયાર? તો ચાલો કરીએ શરૂઆત. હવે જોઈએ યુનિટ 1 and 2, જેમાં યુનિટ 1 નું નામ છે વિનીઝ સ્માઇલ એન્ડ યુનિટ 2 નું નામ છે હાઉ મેની ડીડ યુ. હવે યુનિટ 1 અને 2 બંને સાથે લીધા છે કેમ કે એ બંને યુનિટ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીને બનાવેલ છે. એટલે એમાં મોટા ભાગની જે એક્ટિવિટીઝ છે, જે આપણે સ્ટોરી આપેલ છે એમાં મોટા ભાગે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ જોવા મળે છે. સાથે એમાં બીજા કયા ગ્રામેટિકલ પોઈન્ટનો ઉપયોગ જોવા મળે છે અથવા તો શું શીખવાનું છે, એમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનું સ્ટ્રક્ચર શીખવાનું છે. સાથે સાથે V1 અને V2 ફોર્મ ઓફ વર્બ શીખવાના છે, એટલે ક્રિયાપદના V1 અને V2 ફોર્મ શીખવાના છે. શું છે એની ચર્ચા આપણે આગળ કરીશું. પછી વોઝ એન્ડ વરનો ઉપયોગ શીખવાનો છે. સાથે સાથે હાઉ ટુ ફોર્મ ક્વેશ્ચન, કેવી રીતે આપણે ક્વેશ્ચન બનાવવાના છે, કેવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવી શકીએ એ જોવાનું છે. એન્ડ લોટ્સ ઓફ વોકેબ્યુલરી, એટલે ઇન શોર્ટ જો તમારી વોકેબ્યુલરી ઇન્ક્રીઝ નહીં હોય તો યુ આર નોટ એબલ ટુ લર્ન ઇંગ્લિશ, તમે ઇંગ્લિશ સમજી શકો નહીં. સાથે સાથે તમારે શું શીખવું પડે, જે તે ગ્રામેટિકલ પોઈન્ટના સ્ટ્રક્ચર પણ શીખવા મળે. એ બધી જ બાબતનો આપણે ડિટેલપૂર્વકનો અભ્યાસ કરીશું. ક્યાં કરીશું, કેવી રીતે કરીશું, તો એની માટે અમે તમારી માટે એક સરસ મજાની શ્રેણી લાવી રહ્યા છે જેની ચર્ચા આપણે છેલ્લી સ્લાઇડમાં કરીશું. હવે જોઈએ યુનિટ 3, જેનું નામ છે યસ આઈ વિલ. હવે એમાં મોટા ભાગે આપણે 3 જે ટેન્સ છે એનો વધારે પડતો ઉપયોગ જોવા મળે છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ 3નો ઉપયોગ કરીને આખા યુનિટની રચના કરવામાં આવેલી છે. ઇન શોર્ટ તમને આ ત્રીજા યુનિટમાં આ 3 ટેન્સ વિશેની વિસ્તૃત સમજ આપવા માંગે છે. સાથે સાથે બીજા કયા ગ્રામેટિકલ પોઈન્ટ છે તો કે લેટ્સની વાક્ય રચના છે. એ 3 ટેન્સ રિલેટેડ V1, V2 એન્ડ V5 જે ફોર્મ્સ છે વર્બના એ શીખવવા માંગે છે. એમ ઇઝ, આર, હેવ, હેઝ એન્ડ ડુ, ડઝ નો ઉપયોગ શીખવવા માંગે છે. હવે તમને ખ્યાલ હોય તો મોટા ભાગે આપણે પાઠ કેવી રીતે ભણતા હોઈએ કે પાઠમાં જે સ્ટોરી આપેલ છે એ સ્ટોરી બસ ટીચર બોલતા જાય અને આપણે શું કરવાનું, એનું ગુજરાતી સમજવાનું, એ જે ગુજરાતી કરે એનું. પણ તમને યુનિટ માત્ર આના માટે આપેલ નથી. એ યુનિટમાં કયા ગ્રામેટિકલ પોઈન્ટનો ઉપયોગ થયેલો છે, કેવી રીતે થયેલો છે, તમારે એમાંથી શું મેળવવાનું છે, આ બધું શીખવાનું છે જે આપણે આ પ્લેટફોર્મ પર બધું શીખીશું ઇન ડિટેલ. તો ત્રીજા યુનિટમાં તમને આટલું શીખવાનું છે. તમને એમ થતું હશે કે આપણે આ શા માટે સમજીએ છીએ, આટલું શીખી લેશું તો એના પછી બસ આપણે પાઠ્યપુસ્તક ઉપડાની જરૂર નહીં પડે ને. ના ભાઈ, એવું નથી. આપણે શું મેળવી રહ્યા છીએ અહીં આપણે માત્ર ઇન્ડેક્સની સમજૂતી મેળવી રહ્યા છીએ. જો આ ઇન્ડેક્સની સમજૂતી નહીં હોય તમારી પાસે તો તમને ખ્યાલ જ નહીં હોય કે તમારે ખરેખર કેટલું શીખવાનું છે. તો આપણે એ જોઈ રહ્યા છીએ. કોઈ પણ સબ્જેક્ટની શરૂઆત કરો તો પહેલા તમને એ ખ્યાલ હોવો જોઈએ કે તમને ખરેખર કેટલું મેળવવાનું છે. ઓકે, તો હવે જોઈએ આગળના યુનિટ તરફ. યુનિટ 4 છે
longer, sharper and bigger. આખા યુનિટમાં એક ગ્રામેટિકલ પોઈન્ટનો ઉપયોગ થયેલ છે, તે છે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. અત્યારે તમને ખ્યાલ નહીં હોય કદાચ કે ભાઈ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન શું છે. જ્યારે આપણે યુનિટ 4 અપલોડ કરીશું ત્યારે ઇન્ટ્રોડક્શનના ભાગમાં આખો ગ્રામેટિકલ પોઈન્ટ આપણે ડિટેલમાં સમજીશું. સાથે એના વાક્યો ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કેવી રીતે કન્વર્ટ કરવા એ પણ શીખીશું. ત્યારે ખ્યાલ આવશે. અને એમાં તમને 2 જ ડિગ્રી શીખવાની થશે, પોઝિટિવ ડિગ્રી એન્ડ કમ્પેરેટિવ ડિગ્રી. એટલે ઇન શોર્ટ તમારે ધોરણ 7 ના પાઠ્યપુસ્તકમાં 1 થી કરીને 4 યુનિટમાં આટલા ગ્રામેટિકલ પોઈન્ટની સમજૂતી મેળવવાની છે. જો આટલી સમજૂતી મેળવી લ્યો ને તો તમને ગ્રામરમાં ક્યાંય વાંધો ન આવે. સાથે સાથે તમે ડેલી યુઝ કરો તો તમને બધા એમ પણ કહેશે, હો તને તો સારી ઇંગ્લિશ આવડે છે. તો તમારે આવું શીખવું છે તો જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે. હવે આપણે તમને યાદ હોય તો આપણે કીધું ને કે આપણે લાસ્ટમાં કંઈક રજૂઆત કરવાના છીએ, તો એ તરફ જઈએ. હવે તમને અંગ્રેજી વિષયનો હાવ એટલે કે ડર કાઢવો છે ને, અંગ્રેજી ભાષા શીખવી છે, પણ પ્રયત્ન વગર તો પ્રારંભ પાગડું હો. ડર કાઢો અને ડગલું ભરો, કારણ કે અંત એ જ પ્રારંભની શરૂઆત છે. આજે જ જોડાઈ જાઓ અમારી સાથે અને અંગ્રેજી વિષયમાં ભરો પાપા પગલી. એક વખત આ શ્રેણી જોઈ લો પછી તમે જ કહેશો કે આ પાપા પગલી ભરી એટલે અંગ્રેજીમાં તો અમે તરી ગયા. તો ચાલો જાણીએ અને સમજીએ અને સાથે શીખીએ પણ ખરા કે ખરેખર આ પાપા પગલી શ્રેણી શું છે. તો પાપા પગલી શ્રેણી અમે તમારી માટે લાવી રહ્યા છીએ, એટલે કે ધોરણ 6 થી 12 માટે. હવે એમાં આપણે બધા જ ગ્રામેટિકલ પોઈન્ટની બેઝિકથી શરૂઆત કરીશું કે જેથી તમારો જો પાયો કાચો હોય કાચી કેરીની જેમ તો આપણે એને પાકી કેરીની જેમ બનાવીશું. કેવી રીતે? તો એ માટે તમારે શું કરવું પડશે તો કે આ પાપા પગલી શ્રેણીમાં જોડાવવું પડશે. તો તૈયાર છો ને જોડાવા માટે? તમે કદાચ આ વિડીયો જોતા હશો તો એ સમય દરમિયાન કદાચ પાપા પગલી શ્રેણીના વિડીયો શેર થઈ પણ ગયેલા હશે, તો એ જોવાનું ચૂકતા નહીં. કેમ કે આપણે શું કરવું છે, પાકી કેરીની જેમ અંગ્રેજી વિષયમાં પાકી જવું છે. તો તૈયાર થઈ જાજો અંગ્રેજી વિષયમાં પાકી કેરીની જેમ પાકવા માટે.